વરસાદે વિરામ લેતા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓ અને ખાડા પુરાવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી. વરસાદે વિરામ લેતા જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર રસ્તાઓ અને ખાડા પુરાવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે તમામ ઝોનલ ડેપ્યુટી એન્જિનિયરો ગ્રાઉન્ડ પર ઉતરીને કામગીરી કરવા અને ગુણવત્તા જાળવવા કડક સૂચનાઓ આપી છે. વરસાદ રોકાતા જ વડોદરા કોર્પોરેશનનું તંત્ર રસ્તાઓના સમારકામ માટે હરકતમાં આવ્યું છે. હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. વિવિધ ઝોનમાં ખાડા પૂરવાનું તેમજ પેચવર્કનું કામ શરૂ કરી દેવાયું છે. સમારકામ કામગીરી અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે વરસાદ બંધ થતાં ડ્રાય સ્પેનનો ઉપયોગ કરીને ડામર અને પેચવર્ક કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે. આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણે લગભગ 300 MPની હોટમિક્સ પ્લાન્ટ આજે જોઈન કરીએ છીએ પોતાનો અને પ્રાઇવેટ ઓપરેટરને પણ કરવાનું કીધું છે. ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી જેથી કરીને અત્યારે જે એફઆઈઆર પ્રમાણે ટ્રાન્સફર કરવાનું છે. જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, અલ્ટિમેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય. આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી CND વેસ્ટ અને મોરમ જ નાખતા હતા. હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે. આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે. બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો સૌથી પહેલાં લોકોને કામગીરી કરે છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો. કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની કામગીરી કરવી. હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે. આશા રાખી કે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું. અમે આને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી. સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનો ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ તો જ પ્રોપર રોડ બની શકે. ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવ્યું કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ. અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લીધેલા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ના થાય. સાહેબ, જે રીતે તમે નિરીક્ષણ કરવા તો નીકળ્યા ખાડા તો છે પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો? કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છુપો રોષ છે. અપીલ આટલું જ કરી રહ્યા છે કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે. લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય એમાં અમુક રોડ્સ DLPનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ DLP લિમિટની હોય, અમુક રોડ DLP લિમિટની બહાર હોય. મોટાભાગમાં DLP રોડમાં કંઈ ડેમેજ નથી પણ તમામ રોડ જે DLP લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ અને બાકીના જે નોન DLP રોડમાં પણ ખાડાઓ છે એને સુધારવા માટે આપણે સિસ્ટમ કરી રહ્યા છે. આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ. જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ ચેન્જ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે. જે આડેધડ રોડ બનતો હતો અદરવાઇઝ કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું આ ઉપર થોડું કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો. જેટલું પહેલાં થઈ શકે તમામ ખાડાઓ પણ કરવામાં આવશે અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું.